કન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરવા નીકળી એક રાપડો જોયો અને આ રાપડાની અંદર નાના નાના બકોરામાં બે ચળકતા તેજસ્વી પદાર્થો જોયા એટલે સુકન્યાને કઈ ખબર ન રહી એક કાંટો લઈ અને બંને પદાર્થોને વીંધી નાખ્યા છે એટલે તેમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું તે જોઈ આ કન્યા ગભરાઈ ગઈ તે સમયે સૈનિકોના મળમૂત્ર પણ બંધ થઈ ગયા એટલે રાજાએ કહ્યું નક્કી તમે શ્રવણ ઋષિનો અપરાધ કર્યો છે અને ગભરાયેલી સુકન્યા ત્યાં આવી પહોંચે ને કીધું કે પિતાશ્રી આ ભૂલ મારાથી જ થઈ છે શ્રવણ ઋષિની સ્તુતિ કરી રાજાએ જગાડ્યા કીધું કે મને માફ કરો મારી કન્યાને માફ કરો આ મારી સુકન્યા છે તેના વિવાહ હું તમારી સાથે કરું છું ને આ સુકન્યા છે તમારી સેવા કરશે પોતાની દીકરીને શ્રવણ ઋષિ સાથે પરણાવી રાજા પોતાના રાજ્યમાં ગયો છે એક દિવસ અશ્વિની કુમારો શ્રવણ ઋષિના આશ્રમમાં આવ્યા છે ઋષિએ તેનો આદર સત્કાર કર્યો અને કીધું કે તમે મને યુવાવસ્થા આપો અને બદલામાં હું તમને યજ્ઞમાં સોમરસ આપું અશ્વિની કુમારોએ પણ એવું જ કર્યું કે શ્રવણ ઋષિને યુવાવસ્થા આપી બદલામાં શ્રવણ ઋષિએ તેને સોમરસ આપ્યો છે થોડા દિવસ પછી સરિયાતી રાજા ત્યાં આવે છે જોયું કે પોતાની દીકરીની બાજુમાં કોઈ યુવાન પુરુષ છે એટલે એને કીધું કે દીકરી આ તે શું કર્યું અને ત્યારે દીકરી સુકન્યાએ પોતાના પિતાને માંડીને વાત કરી છે સરિયાતી રાજાને 3 પુત્રો થયા તેમાંના આનર્ત ને રેવત નામનો અને રેવત ને 100 પુત્ર આ રેવત રાજાએ સમુદ્રની વચ્ચે દ્વારકા નગરી વસાવી રેવતના સૌથી મોટા પુત્ર કુકુદમીને રેવતી નામે પુત્ર હતી અને તે રાજા પોતાની પુત્રી માટે યોગ્ય વર શોધી ન શકતા બ્રહ્મા પાસે ગયા છે અને તે સમયે બ્રહ્મ સભામાં બેઠા હતા અને ચારે બાજુ સંગીત વારી રહ્યું હતું સંગીત પૂરું થતા રાજાએ બ્રહ્માને પ્રણામ કરી પોતાનો અભિપ્રાય જણાવ્યો અને કીધું કે રાજા તું ચિંતા ન કર થોડા સમયની અંદર ભગવાનના મોટા ભાઈ બલરામજી અવતાર ધારણ કરશે અને પોતાની દીકરી તું તેની સાથે પરણાવજે અને રેવતીને બલરામજી સાથે પરણાવ્યા છે મનુના 10 પુત્રો પૈકી એકનું નામ નભગ અને તેનો સૌથી નાનો પુત્ર જેનું નામ નાભાગ નાભાગ છે એ ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે ગયો છે એટલે બધા ભાઈઓએ એવું વિચાર્યું કે આ નાભાગ છે એ તો ભગવાનનું ભજન કરશે બ્રહ્મચારી રહેશે એટલે બધા ભાગે પોતપોતાનો ભાગ પાડી લીધો નાભાગને કઈ ભાગ ન આપ્યો અને પોતાના પિતાજી હતા એ નાભાગને આપ્યા છે મારા ભાગમાં શું તો કે તારા ભાગમાં પિતાજી પિતાજીએ કહ્યું કે પુત્ર તારા ભાઈઓએ તને છેતર્યો પણ કાંઈ નહીં હમણાં થોડા સમયમાં અંગીરા વંશના બુદ્ધિશાળી બ્રાહ્મણો યજ્ઞ કરશે અને 6થા દિવસનું જે કર્મ હશે ને તેની અંદર તેને એક સંકલ્પ કરાવતા નહીં આવડે તું સંકલ્પ કરાવવા માટે જાજે અને તું સંકલ્પ કરાવીશ ને એટલે તે યજ્ઞનું બધું ધન તને આપશે સમય ગયો 6થો દિવસ આવ્યો સંકલ્પ કરાવવા માટે નાભાગને બોલાવવામાં આવ્યા નાભાગે એક સંકલ્પ કરાવ્યો અને યજ્ઞનું બધું ધન તેને આપ્યું છે અને તે જ સમયે ઉત્તર દિશામાંથી એક દેવ આવે છે કીધું કે આ યજ્ઞનો ભાગ તો મારો થાય નાભાગે કીધું કે મારા પિતાને પૂછીને આવું અને પિતા સમજી ગયા કે આ બીજું કોઈ નહીં આ રુદ્રદેવ પોતે છે એટલે નાભાગે તેમને પ્રણામ કરી યજ્ઞ ભૂમિનું ધન બધું સોંપી દીધું આથી મહાદેવ પ્રસન્ન થયા અને જે ભાગ પોતાનો હતો એ બધો જ નાભાગને આપીને મહાદેવ કૈલાસમાં ગયા છે પરીક્ષિતના પૂછવાથી સુખદેવજી અમરીશ રાજાની કથા પરીક્ષિતને કહે છે રાજા અમરીશ છે ખૂબ ભક્તિભાઈ એક દિવસ અમરીશ રાજા છે એકાદશીના વ્રત કરે છે એવામાં ત્યાં દુર્વાસા આવ્યા છે દુર્વાસા આવ્યા અમરીશ રાજાને પારણા કરવાના હતા કીધું કે તમે મારા ઘરે જમીને જાઓ દુર્વાસા છે એ નદીમાં સ્નાન કરવા માટે જાય છે ડૂબકી લગાવી અને તો ધ્યાનમગ્ન થઈ ગયા આયા એકાદશીનો દ્વાદશીનો સમય વીતતો હતો મહારાજને પારણા કરવા હતા પણ જો જમી લે તો દુર્વાસાને દુઃખ લાગે શ્રાપ આપે
એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? બ્રાહ્મણોએ કીધું કે અમરીશ રાજા, તમે ખાલી જળપાન કરીને પારણા કરી લ્યો. અને અમરીશ રાજાએ જળપાન કરી અને પારણા કર્યા છે. દુર્વાસાજીની સમાધિ તૂટી. સમાધિ તૂટી અને દુર્વાસ આવ્યા, ખબર પડી કે અમરીશ રાજાએ પારણા કરી લીધા. એમ નથી સમજતા કે ભોજન નથી કર્યું, ખાલી એનું વ્રત પૂર્ણ થઈ જાય એ માટે પારણા કર્યા છે. અને તરત જ પોતાની જટામાંથી કૃત્યાને કાઢી છે. કૃત્યાને કીધું કે અમરીશને મારી નાખો, પણ અમરીશ તો ભગવાનના મહાન ભક્ત. તરત જ ભગવાને પોતાનું સુદર્શન ચક્રને મોકલ્યું કે જાઓ મારા ભક્ત અમરીશની રક્ષા કરો. અને સુદર્શન ચક્ર એ કૃત્યાને મારી નાખી. અને એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. સાહેબ, દુર્વાસા છે એ બધા લોકની અંદર ફરી વેળા, કોઈએ દુર્વાસાને આશરો ન આપ્યો. છેલ્લે વૈકુંઠમાં આવ્યા. નારાયણ, આ સુદર્શન ચક્ર તમારું, તમે તો મારી રક્ષા કરો. અને ભગવાને શું કીધું? અહમ ભક્તો પરાધીન, હું તો ભક્તોને પરાધીન છું. અને તે મારી ભૂલ નથી દુર્વાસા કરી, તમે તો મારા ભક્તોની ભૂલ કરી છે. એટલે જો આ સુદર્શન ચક્રથી છુટકારો જોતો હોય ને તો તમે રાજા અમરીશની પાસે જાઓ. અને દુર્વાસા રાજા અમરીશના પાસે આવે છે, નમસ્કાર કરે કે રાજા મને માફ કરો. અને અમરીશે કીધું કે દુર્વાસા, તમારે મને નમસ્કાર ન કરવાના હોય. અને સુદર્શન ચક્રની અમરીશ રાજાએ સ્તુતિ કરી છે અને સુદર્શન ચક્ર શાંત થયું છે. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વારંવાર આવે છે. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વારંવાર આવે છે. એ પછી આગળ સૌભરી ઋષિની કથા બતાવી છે કે સૌભરી ઋષિ તપસ્વી, તપસ્યા કરતા એને લોકોની ખૂબ ભેળ થઈ જાય એટલે એને નદીમાં જાય અને તપ કરવાનું વિચાર્યું. નદીમાં ડૂબકી મારીને તપ કરતા હતા કે એને માછલીનો પ્રસંગ જોયો. કામ ઉત્પન્ન થયો છે અને એને એવું થયું કે મારે લગ્ન કરવા, એટલે માધાંતા રાજા પાસે આવ્યા. અને તેણે કીધું કે મારે તમારી એક દીકરી આપો, મારે લગ્ન કરવા છે. માધાંતાએ કીધું કન્યા ઋષિને આપીશ તે જીવન પર દુઃખી થશે. એટલે માધાંતા એવું કહેવા લાગ્યા કે તમે છે ને મારા મહેલમાં આવો, તમને જે કન્યા પસંદ કરે એને હું તમને પરણાવીશ. કેમ કે માધાંતાને ખબર હતી કે આ સૌભરી ઋષિનું રૂપ જોઈને મારે એકેય કન્યાને નહીં પરણે. સૌભરી સમજી ગયા કે રાજાનો વિચાર શું છે. એટલે પોતે પોતાની શક્તિ દ્વારા પોતાનું રૂપ બદલ્યું. સૌભરી મહેલમાં આવ્યા અને રાજાને એક નહીં 50 કન્યાઓ સૌભરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ. અને સૌભરી ઋષિ છે 50 કન્યાઓ સાથે લગ્ન કરી અને પોતાના આશ્રમમાં ગયા. માધાંતા રાજા પણ અચરજ પામી ગયા કે એક સાથે 50 કન્યાઓને સૌભરી ઋષિ ગૃહસ્થ આશ્રમમાં એક સરખો પ્રેમ કરે છે. સમય જાતા સૌભરી ઋષિને યાદ આવ્યું કે આ ભૌતિક સુખમાં હું ખોટો પડ્યો, મારે તો ભગવાનનું ભજન કરવું હતું અને ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા છે. આગળના વંશમાં ત્રિશંકુ થયો છે. ત્રિશંકુને હરિચંદ્ર નામનો પુત્ર થયો. હરિચંદ્રને ત્યાં કોઈ સંતાન નથી અને કોઈ સંતાન ન હોવાથી નારદજીના ઉપદેશથી એને વરુણનો યજ્ઞ કર્યો છે. વરુણનું યજન કર્યું છે. વરુણની કૃપાથી હરિચંદ્રને ત્યાં એક રોહિત નામનો પુત્ર થયો છે. વિશ્વામિત્રજી છે એ હરિચંદ્રની પરીક્ષા કરવા માટે આવે છે. હરિચંદ્ર સત્યવાદી રાજા છે. ક્યારેય પોતાના સત્યને જેને છોડ્યું નથી એનું નામ હરિચંદ્ર. અને આપણે કઈક વાતો કરતા હોય ને તો આપણે દ્રષ્ટાંત કોનું આપીએ? હરિચંદ્ર રાજાનું, કે તું તો હરિચંદ્ર જેવો સત્યવાદી છે. હરિચંદ્ર રાજા એટલા બધા સત્યવાદી, દુઃખ થયું છે ખૂબ. વરુણનું યજન કરવાનું હતું પણ પોતાના પુત્રનું યજન કરતા નથી. વરુણજી જ્યારે પણ પુત્રને લેવા આવે ત્યારે કઈક પછી આવજો એટલે એને દુઃખ ખૂબ પડ્યું. રાજપાઠ બધું છીનવાઈ ગયું છે હરિચંદ્ર રાજા. તો પણ હરિચંદ્ર રાજા પોતાની સત્યતાને નથી છોડતા સાહેબ. હરિચંદ્ર રાજા છે
એ કાશીની બજારમાં વેચાણ. પોતે તો વેચાણા, પણ પોતાની પત્ની તારામતી એને પણ વેચા, પોતાનો પુત્ર રોહિત એ પણ વેચાણો. બધા અલગ અલગ જગ્યાએ વેચાઈ ગયા છે. અને મુદ્રાઓ લઈને વિશ્વામિત્રને આપી છે. એક દિવસ તારામતી બ્રાહ્મણના ઘરે કામ કરે, રાણીઓ, પણ પોતાનું સત્ય ન છૂટે એટલે બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરે. તારામતી છે, દાસી પણ કરે. એવામાં એક દિવસ રોહિતને સર્પદંશ થયો છે. સર્પદંશ થવાથી રોહિતનું મૃત્યુ થયું. રોહિતનું મૃત્યુ થયું. ખબર પડી કે મારો દીકરો ગુજરી ગયો, તો પણ બ્રાહ્મણે કીધું કે પેલા મારા ઘરનું કામ પૂરું કર અને પછી તું તારા પુત્ર પાસે જા. કેવી પરિસ્થિતિ, વાત તો સાંભળો. કે પોતાનો પુત્ર મરી ગયો છે, એ છતાં તારામતીએ બ્રાહ્મણના ઘરનું કામ પૂરું કર્યું અને પછી પોતાના દીકરા રોહિતને આવી રીતે આમ ખોળામાં લઈ અને સ્મશાને જાય છે. એ સ્મશાનની અંદર રાજા હરિશ્ચંદ્ર છે એ નોકરી કરે છે, ચાંડાલપણું કરે છે. એના શેઠે કીધું કે કોઈ પણ આયા સમ બાળવા માટે આવે ને તો પેલા ખાપણ લઈ લેજે, અને ખાપણ હોય ને તો જ આયા એને બાળવા દેજે, નહીતર બાળવા નહીં દેતો. રાત્રિના સમયે તારામતી પોતાના દીકરા રોહિતને લઈને આવી. ખાપણ નથી. રાજા હરિશ્ચંદ્રએ જોયું કે અમારી પત્ની જ છે, અમારો પુત્ર રોહિત મરણને પામ્યો છે, સ્મશાનમાં કોઈ હાજર નથી. એ ધારત તો પોતાના દીકરા રોહિતને બાળવા દે, પણ નહીં. રાજા હરિશ્ચંદ્રએ પોતાનું સત્ય નથી છોડ્યું. સાહેબ કીધું કે દેવી, તમે તમારા પુત્રને અહીંયા બાળવા માટે તો લાવ્યા, પણ ખાપણ લાવ્યા? અમારા સ્મશાનનો નિયમ છે કે ખાપણ હોય ને તો જ અમે અહીંયા આ સબને બાળવા દઈએ છીએ. તારામતીની આંખમાં આજે આંસુ વહે છે. એક તો પોતાનો પુત્ર ગુજરી ગયો છે, સામે પોતાનો પતિ છે, અને એને ખાપણની માંગણી કરી. રડતી રડતી તારામતી કહે કે મારી પાસે તો ખાપણ પણ નથી, મારે ખાપણ ક્યાંથી આપવું? ભગવાન ભક્તની પરીક્ષા કેવી કરે સાહેબ. અને એ જ સમયે તારામતી છે એ પોતાની સાડી જે પહેરેલી હતી ને એમાંથી પોતાની અડધી સાડી આવી રીતે આમ બે કટકા કરવા માટે જાય છે ને ત્યાં સ્વયં પરમાત્મા પ્રગટ થયા કે ધન્ય છે હરિશ્ચંદ્ર, તને ધન્ય છે, તારી સત્યતાને ધન્ય છે. અને ભગવાને હરિશ્ચંદ્રના દીકરા રોહિતને સજીવન કર્યો છે. રોહિતના પુત્ર હરિત થયા અને તેના ચંપ નામના પુત્રએ ચંપા નગરી વસાવી છે. આ ચંપા નગરીના વંશમાં, ચંપના વંશમાં આગળ બાહુક નામનો રાજા થયો, જે યુદ્ધમાં શત્રુઓ સામે હારતા વનમાં ચાલ્યો ગયો. મરણ પામ્યો એટલે તેની પાછળ તેની પત્ની સતી થવા તૈયાર થઈ, પણ ત્યારે ઔર નામના ઋષિ હતા. એને જાણ્યું કે આ સ્ત્રી છે સગર્ભા છે, એટલે એ રાણીને મરતી અટકાવી. બીજી જે રાણીઓ હતી જેને શોક કહેવામાં આવે, એને થયું કે આ પુત્રનો આપણે નાશ કરવો, આ ગર્ભનો નાશ કરવો છે. એટલે ઈર્ષાથી પ્રેરાય અને શોકીઓએ તેના ગર્ભના નાશ કરવા માટે રાણીને અન્ન સાથે ઝેર આપ્યું છે. પણ દેવ યોગે ભગવાનની કૃપાથી એ બાળકનો ઝેર સાથે જન્મ થયો છે. ઝેર દ્વારા મૃત્યુ નથી પામતો, અને ઝેર સાથે એનો જન્મ થવાથી એનું નામ પડ્યું સગર. તેણે પિતાનું રાજ્ય પાછું મેળવી ચક્રવર્તી રાજા થયો. સગર રાજાએ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. એકવાર સગર રાજાનો જે અશ્વમેઘનો ઘોડો છે એને ઇન્દ્રએ ચોરી અને પાતાળની અંદર કપિલ ઋષિનો જે આશ્રમ છે ત્યાં મૂકી દીધો. સગરની પહેલી પત્ની જેનું નામ છે સુમતી, સુપંતીને 60,000 પુત્રો હતા. કેટલા? 60,000. આ 60,000 પુત્રો ઘોડાને શોધતા શોધતા કપિલ ઋષિના આશ્રમમાં આવ્યા છે.
કપિલ ઋષિ તો ધ્યાનમાં બેઠા છે. આ દીકરાઓએ વિચાર્યું કે ખરેખર આ ઘોડાની ચોરી છે એ કપિલ ઋષિએ કરી છે. એટલે કાંઈ સમજ્યું નહીં, કાંઈ વિચાર્યું નહીં. અને એકી સાથે આ 60,000 પુત્રો છે કપિલને મારવા દોડ્યા છે. ક્યારેક આપણે કર્મ કરતા પહેલા છે ને 100 વખત વિચારવું જોઈએ. જો વિચારીએ નહીં ને તો આપણે ક્યારેક જીવનમાં દુખી થાય. અને એવું જ અહીંયા કપિલના આશ્રમમાં થયું છે. જે કામ કરવું ને એને 100 વાર વિચારીને કરવું. વિચાર્યા સિવાય ક્યારેય પગલું ભરવું નહીં. એક રાજ્યની અંદર પ્રધાનજીને છૂટા કર્યા નોકરી ઉપરથી કે તમારી ઉંમર થઈ ગઈ, હવે છૂટા તમે મને એવી કોઈ ભેટ આપતા જાવ કે હંમેશા આપણા રાજ્યની અંદર રહે. એટલે પ્રધાનજીએ એક ત્રાંબાનું પત્રું લીધું અને ત્રાંબાના પત્રા ઉપર લખ્યું કે રાજા જે કરો ને વિચારીને કરજો, જે કરો એ વિચારીને કરજો. અને એ પત્રું બરોબર રાજમહેલમાં લગાડ્યું છે. પત્રાને રાજમહેલમાં લગાડ્યું. એક દિવસ એ ગામની અંદર ભવાઈ રમવા માટે આવ્યા છે. રાજા ભવાઈ જોવા ગયા. હવે રાણીને એમ થયું કે રાજા છે એ તો ભવાઈ જોવા ગયા, આપણને લઈ ગયા નથી. એટલે રાણી અને તેની પુત્રી હતા એને રાજાનો વેશ ધારણ કર્યો, રાજાના કપડા પહેરી લીધા અને એ પણ ભવાઈ જોવા માટે તૈયાર થયા છે. ભવાઈ પૂરી થઈ, રાજા નથી આવ્યા. એ પહેલા રાણી અને તેની દીકરી છે એ આવીને પથારી ઉપર સૂઈ ગયા. રાણીએ પોતાના કપડા બદલાવી લીધા પણ પેલી દીકરીએ રાજાના કપડા પહેરી રાખ્યા. ભૂલમાં કપડા બદલાવાનું ભૂલાઈ ગયું. રાત્રિના સમયે રાજા છે ભવાઈ જોઈને આવ્યો, પોતાના ઓરડામાં આવ્યો તો તેની સ્ત્રી એની પત્નીની પાસે એક પુરુષને સૂતેલો એને જોયો. ખરેખર કોણ હતું? એની દીકરી હતી, પણ રાજાના કપડા પહેર્યા હતા ને. એટલે રાજાને થયું કે રાણીની બાજુમાં કોણ સૂતું છે. એટલે તરત જ તલવાર કાઢી અને એને મારવા માટે તૈયાર થયો. અને ત્યારે રાજાની નજર ઓલા પતરા ઉપર પડી કે રાજા જે કરને એ વિચારીને કરજે. અને રાજાએ એમ જ કર્યું. રાણીને ઉઠાડી અને કીધું કે આ બાજુમાં પુરુષ કોણ સૂતો છે. ને રાણીએ માંડીને વાત કરી કે તમારી દીકરીને ભવાઈ જોવા જવી હતી ને, એટલે તમારા કપડા પહેરી અને ભવાઈ જોવા ગઈ હતી, પણ ભૂલથી એને કપડા પહેરીને સૂઈ ગઈ. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે જીવનમાં જે કરવું ને એ વિચારીને કરવું, વિચારા સિવાય ક્યારે પગલું ન ભરવું. સાહેબ, આ નાની નાની દ્રષ્ટાંત કથાઓ આપણને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય સાહેબ. અને વિચાર્યા વગરના પગલા ભરીએ ને સાહેબ તો ઘણા બધા જીવનની અંદર દુઃખ વેઠવા પડે, દુઃખ ભોગવવા પડે. તો આ 60,000 જે પુત્રો છે એને કઈ વિચાર્યું નહીં કે આ ઘોડો અહીંયા શા માટે આવ્યો છે. અને એકી સાથે હુંકાર કર્યો. એકી સાથે 60,000 પુત્રોનો હુંકાર સાંભળી અને તરત જ કપિલની આંખો ખુલી અને તેના તપના પ્રભાવે કરી અને 60,000 પુત્રો છે બળીને ભસ્મીભૂત થયા છે. રાખનો ઢગલો થઈ ગયો. સગરની બીજી પત્ની જેનું નામ છે કેસીની, એને અસમંજસ નામનો પુત્ર છે. અને તેનો પુત્ર જેનું નામ અંશુમાન, તે પણ ઘોડાની શોધ કરતો કરતો કપિલ ઋષિના આશ્રમમાં આવ્યો છે. ત્યાં તેણે એક મોટો રાખનો ઢગલો જોયો. એટલે બે હાથ જોડીને કપિલને કીધું કે કપિલ મહારાજ, આ યજ્ઞનો ઘોડો અહીંયા શા માટે આવ્યો છે? જો નમ્રતાપૂર્વક પૂછ્યું તો એનો જવાબ મળ્યો ને. 60,000 પુત્રોએ પણ નમ્રતાપૂર્વક પૂછ્યો તો કપિલજીને જવાબ આપત. અને ત્યારે કપિલજીએ કીધું કે આ ઘોડાને તું અહીંથી લઈ જા, તમારો યજ્ઞ પૂર્ણ કરો. પણ જ્યાં તારા કાકાઓ 60,000 એકી સાથે બળીને ભસ્મીભૂત થયા છે, રાખનો ઢગલો થયા છે, જો એને ગંગાનું જળના સ્પર્શ થાય ને તો એની ગતિ થાય, તેને મોક્ષ મળે. અંશુમાને કપિલ મુનિ પ્રદક્ષિણા કરી યજ્ઞના ઘોડાને લઈ યજ્ઞ પૂર્ણ કર્યો છે. પછી અંશુમાનને રાજ્ય સોંપી અને તપ કરવા માટે વનમાં ગયો છે. અંશુમાને ગંગાજીને પધરાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું, પણ ગંગાજી પ્રગટ થયા નહીં. અંશુમાનનો પુત્ર દિલીપે પણ
ઘણા વર્ષો સુધી તપ કર્યું તો પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. અને છેલ્લે દિલીપનો પુત્ર ભગીરથ, ભગીરથે ગંગાનું તપ કર્યું. હવે તો 3 પેઢીનું તપ ભેગું થયું. ગંગાજી શા માટે ના આવે સાહેબ? અને ભગીરથે ગંગાજીની તપસ્યા કરી. ગંગાજી પ્રસન્ન થયા. કીધું કે માગો શું જોઈએ? તો કે મારા 60,000 પિતૃઓ છે ને તેનો મારો ઉદ્ધાર કરવો છે. તમે આ ધરતી ઉપર અવતરિત થાવ. ગંગા કે મારો વેગ કોણ ધારણ કરે? હું આવું તો ખરી. અને ભગીરથ રાજાએ ભગવાન મહાદેવ છે તેને પ્રસન્ન કરીને કીધું કે મહાદેવ, ગંગાનું અવતરણ કરાવવું છે, તમે તમારી જટામાં ગંગાને ધારણ કરો. મહાદેવ કે કાંઈ વાંધો નહીં. ગંગાજી છે તે આ ધરા ઉપર આવવા તૈયાર થયા. ગંગાજીને અભિમાન આવ્યું છે અને અભિમાનની સાથે ગંગાજી આકાશમાંથી અવતરે છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, પડતા ધોધ માર પાણી, જટામાં ગંગાજી અટવાણી. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, હો અંગે અભિમાન ને હે જી આકાશેથી ઉતરી, એના પડતા ધોધ માર પાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. ગંગાજી છે એ મહાદેવની જટામાં અટવાયા. મૂંઝવણ થવા લાગી. વિચારો એ મહાદેવની જટા કેવડી હશે સાહેબ? મને આમાંથી બહાર કાઢો. અને ત્યારે ભગવાન મહાદેવજીએ પોતાની એક જટા ખોલી છે અને તેની અંદરથી ગંગાનો વેગ આગળ વધ્યો છે. ભગીરથ છે એ વાયુ વેગે ચાલનારો રથમાં ચડ્યા. ભગીરથ આગળ આગળ જાય અને ગંગા તેની પાછળ પાછળ જાય. આમ પોતાના જે 60,000 પિતૃઓ છે તેને ગંગાનો સ્પર્શ ભગીરથ રાજાએ કરાવ્યો અને તેની બધાની મુક્તિ થઈ છે. ગંગા એટલી બધી પવિત્ર છે કે તેને અંદર સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષની ગતિ અવશ્ય મેળવે છે. એનું ચરણામૃત લઈએ તો પણ મોક્ષની ગતિ મળી જાય. અને એ ન કરીએ તો ખાલી સ્નાન કરવા બેસીએ ત્યારે આ ગંગાનું નામ લઈ લઈએ ને તો પણ આપણને મોક્ષની ગતિ મળી જાય. આવી બધી ગંગા છે પવિત્ર છે. કણ કટકો હાટકું જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂતરે સર્જે નહીં ભાગીરથી. એટલે તો આપણા મૃત્યુ પછી આપણા જે હાડકા છે એને ગંગાની અંદર વહેવા માટે મોકલે ને. અને આપણો હાડકો જ્યાં સુધી ગંગાની અંદર રહે છે ને ત્યાં સુધી આપણને મોક્ષની ગતિ રહે છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણા પિતરોનો ઉદ્ધાર માટે ગંગાની અંદર સ્નાન કરવું જોઈએ. એના અસ્થિઓને આપણે ગંગાની અંદર પધરાવવા જોઈએ. એ વંશમાં સૌદાસ નામના રાજા થયા. એના વંશમાં આગળ જતા ખટવાંગ નામના રાજા થયા છે. આ ખટવાંગ છે એને બે ઘડી એટલે 48 મિનિટ થાય. બે ઘડીની અંદર મુક્તિ મેળવી લીધી. બે જ ઘડીની અંદર. અને આપણે આખું જીવન વિતાવી દઈએ તો પણ મુક્તિના માર્ગે ચડતા નથી. એને ત્યાં રઘુને ત્યાં પૃથુસ્રવા થયા. પૃથુસ્રવાને ત્યાં અજ નામના રાજા થયા. અને અજને ત્યાં દશરથજીનો જન્મ થયો છે. અને દશરથને ત્યાં ભગવાન સાક્ષાત નારાયણનો અવતાર એવા રામજી પ્રગટ થાય છે. રામજીની સુંદર મજાની ભાગવતમાં સ્તુતિ કરવામાં આવી છે. ગુરવત્તે ત્યક્ત રાજ્યો વ્યચર દનવનમ પદ્મ પદભ્યામ પ્રિયાયાહ. કે જે લોકોના દુઃખ દૂર કરવા માટે આવે છે. તે બ્રાહ્મણો, ઋષિઓ, ગાયો, ભારત ભૂમિની રક્ષા કરવા માટે આવે છે રામ. અને અહીંયા ભાગવતની અંદર અયોધ્યાની ખૂબ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે કે અયોધ્યા કેવી છે. હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામતી, हम कथा सुनाते
राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम ભાગવત ને અહીંથી વિરામ આપીને ભાગવત આપણને થોડી વાર રામાયણમાં લઈ જાય છે સાહેબ. પેલા જ વાત મેં તમને કરી હતી ને કે આ ભાગવત પુરાણ આપણને બધાય ગ્રંથમાં લઈ જાય. શિવ પુરાણમાં લઈ જાય, દેવી ભાગવતમાં લઈ જાય, રામાયણમાં લઈ જાય. તો અત્યારે આપણને આ ભાગવત છે એ રામાયણની અંદર લઈ જાય છે અને રામાયણની અંદર મુખ્ય અયોધ્યા નગરી કેવી છે તેનું વર્ણન ભાગવતકારો કરે છે. અવધપુરી રઘુકુલ મનરામ અવધપુરી રઘુકુલ બેન વિવિધ તેરી દશરથ નામો વેદ વિદિત દશરથ નામો ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી હૃદય ભગતિ મતિ સારંગ પાની ગુરુ ગૃહ ગયે હું તુરત મહિપાલા ગુરુ ગય હો તુરંત મહિપાલા. અયોધ્યા નગરી જેનું ખૂબ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે સાહેબ. અયોધ્યા નગરી છે રાજા રઘુકુલ મણિ જેને કીધા. કોણ રાજ્ય કરે છે અયોધ્યામાં? દશરથ રાજા રાજ કરે છે. ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે. દશરથના હૃદયમાં ભક્તિ છે, મતિમાં સારંગ પાણી છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દઢ હરિપદ કબલ બિનીત. ત્રણ પત્ની છે દશરથજીને. નામ શું? કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. ત્રણ રાણી છે. કૌશલ્યા છે એ ધર્મ પત્ની છે, સુમિત્રા છે અને કૈકેયી છે એ ભોગ પત્ની છે. પણ તરે પત્ની છે એ પતિવ્રતા સ્ત્રી છે સાહેબ. પતિને ખૂબ અનુકૂળ, પતિમાં દઢ પ્રેમ અને હરિચરણારવિંદમાં ભક્તિ ભાવ વાળી છે. ચક્રવર્તીની સંપત્તિ છે, સન્મતિ છે, સત્તા છે. પણ અયોધ્યામાં એક વસ્તુનો અભાવ છે. શું? સંતતિ નથી. રાજા દશરથને કોઈ સંતતિ નથી, દીકરો નથી. અને આ વાતનું દશરથ રાજાને ખૂબ દુઃખ છે. એટલે રાજા છે એકવાર બેઠા એવામાં સંતિનો અભાવ એને ખડક્યા કરે, મન ખીન રહે. શેર માટીની ખોટ છે. દશરથજી વિચાર કરે છે કે મારી પાછળ કોઈ વારસ નથી, તો જ્યારે નહીં હોય ત્યારે અયોધ્યા નગરીનું રાજ્ય કોણ કરશે? અને રાજા છે એ બીજે તો દુઃખ ક્યાં સંભળાવે. એટલે રાજા ગુરુ મહારાજ વશિષ્ઠના આશ્રમ તરફ જાય છે. ગુરુ ગ્રહ ગયે હું તુરત મહિપાલા ગુરુ ગ્રહ ગય હો તુરંત મહિપાલા હરિદ્વાર લાગી કરી વિનય વિશાલા જન લાગી કરે વિનય વિશાલા નિજ દુઃખ સુખ સબ ગુરુ ही સુનાય નિજ દુઃખ સુખ સબ ગુરુ સુના કહી
वशिष्ठ बहुविधि समझाई। वशिष्ठ बहुविधि समझाई। બાપજી તમને નમસ્કાર। વશિષ્ઠજી આપની કૃપાથી સર્વ વાતે સુખી છું, પણ એક વાતનું દુઃખ છે, સંતતિ નથી। મારા કઈક પૂર્વજોને આપે જોયા છે, અમારો સૂર્યવંશ અને રઘુ પછી તો અમારો વંશ રઘુવંશ તરીકે ઓળખાણો, તો શું આ વંશ મારાથી જ અટકી જશે? અને ત્યારે ગુરુ વશિષ્ઠ કીધું કે રાજા નિરાશ ન થાવ, ધીરજ રાખો, એક નહીં તમારે ત્યાં તો ચાર પુત્ર થશે, ચાર। धरहु धीर हो यही सुखचारी। धरहु धीर होई सुतचारी। त्रिभुवन भगन बीत भयहारी। त्रिभुवन विदित भगत भयहारी। ओ श्रृंगी सिंह वशिष्ठ हाँ, बुलावा। श्रृंगिर शीत वशिष्ठ बुलावा। पुत्र काम शुभ यज्ञ करावा। पुत्र काम शुभ यज्ञ करावा। રાજા દશરથ તારે ત્યાં ચાર પુત્રો થશે, અને ચાર પુત્રો પણ કેવા? સામાન્ય નહીં, ત્રિભુવન વદિત, ભક્તના ભયને હરનારા। અને આમ કહી વશિષ્ઠજી પોતા યજ્ઞ નથી કર્યો, કોને બોલાવ્યા છે? શૃંગી ઋષિને બોલાવ્યા છે। અને દશરથજી પાસે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાયો છે, અને આ પુત્ર કામેષ્ઠી યજ્ઞમાં દશરથ મહારાજ બેઠા છે, અને શૃંગી ઋષિ છે એ ભક્તિ સાથે આહુતિઓ પાવે છે। भगति सहित मुनि आहुति दीन। भगति सहित मुनि आहुति दीन। प्रगटे अग्नि चरु कर लीने। प्रगटे अग्नि चरु कर लीने। जो वशिष्ठ कहु हृदय विचारी। 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 सकल करुबा सिद्ध तुम्हारा। सकल काज सिद्ध जो वशिष्ठ कहु हृदय विचारी। जो वशिष्ठ हृदय विचारी। सकल काजुबा सिद्ध तुम्हारा। सकल काज सिद्ध तुम्हारा। ભક્તિ સહિત દશરથ રાજા આહુતિ આપી, અને ત્યાં તો હાથમાં ચરો લઈને યજ્ઞ નારાયણ અગ્નિદેવ પ્રગટ થયા છે, જય જયકાર થયો છે, યજ્ઞ નારાયણ ભગવાન કી જય। એ પ્રસાદ લઈ અને વશિષ્ઠએ રાજવીને આપ્યો છે, દશરથજીને આપ્યા કે આલ્યો તમારી ત્રણેય રાણીઓને આ પ્રસાદ વેચી આપો। એ ચરુને સૂંઘીને ખીરને સૂંઘીને ત્રણેય રાણીઓને પ્રસાદી વેચી છે। મહારાજ દશરથે અડધો ભાગ કૌશલ્યાને, અને જે પછી પ્રસાદ રહ્યો તેના બે ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપ્યા છે। ત્રણેય રાણીઓએ આ પ્રસાદને ગ્રહણ કર્યો, અને ત્રણેય રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે ભગવાન નારાયણ પોતે અંશની સાથે માતાઓના ગર્ભની અંદર આવવા માટે તૈયાર થયા છે। એહી વિધિ ગર્ભ સહિત સબ નારી। यही विधि गर्भ सहित सब नारी। यही विधि गर्भ सहित सब नारी। भई हृदय हर्षित सुख भारी। भय हृदय हर्षित सुख भारी। जाति में हरि गर्भ दिखाए। जाति में हरि गर्भ दिखाए। सकल कोल सुख शांत दिखाए। सकल कोल सुख संपत्ति छाए। જ્યારથી પ્રભુ પોતાના અંશ સાથે માતાઓના ઘરમાં આવ્યા છે, ત્યારથી આ ત્રણેય રાણીઓને મંગળ સ્વપ્ન આવવા લાગ્યા। માતાઓનું તેજ વધવા લાગ્યું છે, સ્વાગત માટે જાણે પ્રકૃતિ પણ તૈયાર થઈ છે।
અવધવાસીઓને અયોધ્યાના લોકોને મંગલ સુગંધ થવા લાગ્યા છે. સરયુ છે એનું જળ અમૃત સમાન વહેવડાવવા લાગી. અયોધ્યાના લોકો ખાડો કરે ત્યાં ધન નીકળવા લાગ્યું છે. પ્રભુના આગમનની તૈયારીઓ થઈ. લોકો બધા પ્રાર્થના કરવા લાગ્યા. સરયુનો કિનારો ઝંકે કે મારે કિનારે આવી અને કોક કેડી દડાની રમતો રમે. રાજમહેલની દિવાલો ઝંકે કે અમારો ટેકો લઈ અને કોક ઊભા રહેતા ચાલતા શીખે. ત્રણેય માતાઓ જગદંબાને બનાવે છે કે માં મારી ઘરે ઉત્તમ પુત્રોની પ્રાપ્તિ કરાવજો. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે અને ફાગણ ગયો ને ચૈત્ર આવ્યો છે. શુભ દિવસ આવ્યો છે. જોગ લગ્ન ગ્રહ 12 થી સકલ ભયે અનુકૂળ ચર અરુ અચર હર્ષ સુત રામ જન્મ સુખ મૂલ. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થયો છે. ચૈત્ર મહિનો છે અને ચૈત્ર મહિનાનું અંજવાળિયું અને અંજવાળિયાની નોમ છે. નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ ઓ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા શુક્લ પક્ષ રૂપિત હરિપ્રીતા ઓ મધ્ય દિવસ અતિ શીતલ ધામમાં મધ્ય દિવસ અતિ શીતલ ધામ પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામ ઓ શીતલ મંદ સુરભિ બહુબાહુ શીતલ મંદ સુર વિવદબા ઓ હર્ષિત સુર સંતન મનમાં હર્ષિત સુર સંતન રામ આવવાના છે. ચૈત્ર મહિનો આવ્યો છે અને રામ આવે ત્યારે કેવું વાતાવરણ હોય. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे राम आएंगे. मेरे झोपड़ी के भाग आज तालियों नहीं पाड़ो तो नहीं आवे. राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे राम आएंगे. ओ राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी. ओ राम आएंगे तो अंगना सजाऊंगी ओ राम आएंगे तो अंगना सजाऊंगी. मेरे झोपड़ी के हरि बोल हरि बोल. ए मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. राम ने લઈ આવવા કથા મંડપમાં પાક્કું લઈ આવવા ને રામને કથા મંડપમાં તો ભાવ છે એકી સાથે. હા ભાવ ઓછો ન થવો જોઈએ એવો. પ્રેમથી તાળી પાડીને બધા ओ राम झूलेंगे तो पल ना झूलाऊंगी राम झूलेंगे तो पल ना झूलाऊंगी. ओ राम झूलेंगे तो पल ना झूलाऊंगी ओ राम झूलेंगे तो पल ना झूलाऊंगी. ओ मीठे मीठे में भजन सुनाऊंगी ओ मीठे मीठे भजन सुनाऊंगी. ओ सारे दुख मिट जाएंगे हरि बोल सारे हरि दुख बोल. मिट जाएंगे राम आएंगे ये सारे दुख मिट जाएंगे राम आएंगे ए मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ये मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे.
माखन मिश्री में राम को खिलाऊंगी रे राम आएंगे। माखन मिश्री में राम को खिलाऊंगी रे राम आएंगे। ओ मेरे झुपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। मेरे झुपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ચૈત્ર મહિનાનો સમય છે, શુક્લ પક્ષ છે, નવમી તિથિ, ભગવાનને પ્યારું એવું અભિજીત નક્ષત્ર છે, મધ્યાહનનો સમય છે, થોડો સાથ થોડો સહકાર તો રામ આવે। મધ્યાહનનો સમય છે, બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી, દેવતાઓએ હર્ષ થયો છે, સંતોને આનંદ થયો છે। દેવતાઓ વિમાન લઈને પુષ્પના ટોપલા લઈ લઈને ભેગા થયા, કેમ કે પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે, ભગવાન રામ આવવાના છે। એટલે બ્રહ્માજીએ દેવતાઓને કીધું કે આ તો મર્યાદા પુરુષોત્તમ રામ છે, એટલે આપણે આના અવતાર પહેલા જ પુષ્પોની વૃષ્ટિ કરીને પોતપોતાના ધામની અંદર નીકળી જઈએ। બ્રહ્માની આજ્ઞા પ્રમાણે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનની સ્તુતિ કરીને વિદાય થયા છે। અને એ પછી બરોબર મધ્યાહનનો કાળ છે, માં કૌશલ્યા છે એ ભગવાનને થાળ જમાડવા જાય છે, ત્યાં ભગવાન તેને ચતુર્ભુજ રૂપે દર્શન દે છે। અને માં કૌશલ્યાએ કીધું કે અમારે ચતુર્ભુજ રૂપે નહીં, અમારે તમને બાળ સ્વરૂપે રમાડવા છે। અને એ જ ક્ષણે ભગવાને પોતાનું ચતુર્રૂપ અદૃશ્ય કરી બરોબર મધ્યાહન કાળે ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષના દિવસે નવમી તિથિના દિવસે અભિજીત નક્ષત્રની અંદર અયોધ્યાની અંદર કૌશલ્યાની કુકેથી ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। भये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हर्षित मन हारी मुनि मन उभा થઈ કરો, ઉભા થઈ। अद्भुत रूप विचार। लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुजधारी। भूषण मन माला नयन विशाला शोभा सिंदूरा। कई दुई कर जोरी अस्तुति तोरी कहीं विधि करो अनंता। गाना गीत यमाना वेद पुराण भगवाना। करुणा सुख सागर सब गुण यागर जय गावै श्रुति जनता। सोम महित लागी जन अनुरागी भयो प्रकट श्रीकंठा। ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रति भेद 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 कहे। मधुर शोभासी यहुपहासी उन्नत धीरमति धीर उपजा जब ज्ञाना प्रभु मुस्काना जय बहुत विधि कीन चहे। कही कथा सुहाई मातु बुझाई यही प्रकार सुत प्रेम। माता पुनि बोली डोली तजहु कातिया रूपा रूपा रूपा। शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा। सुनी बचन सुजाना प्रभु मुस्काना। सुनी बचन सुजाना रोदन ठाना वही बालक सुरभूपा। यह चरित जय गोवई हरिपद पावई ते नर पर ही भव कृपा। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। कौशल्या हितकारी कौशल्या विप्रधेनु कौशल्या सुर संहित कौशल्या मनुज यमुना। निज इच्छा निर्मित तनु माया गुण બરોબર
અયોધ્યાની અંદર બપોરના સમયે કૌશલ્યાના કોકે ભગવાન શ્રી હરિના અંશ વડે રામજીનું પ્રગટ્ય થયું. કઈ કઈ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારે ભાઈઓને જન્મ આપ્યો છે. આખી અયોધ્યા ખુશ થઈ છે અને આજે આખી અયોધ્યા નગરી છે એ ભગવાનના જન્મનો ઉત્સવ મનાવી રહી છે. આપણે પણ સાવ સાથે મળી ભગવાન રામ જન્મનો ઉત્સવ મનાવીએ. હરિ બોલ, હરિ બોલ. जय जय श्री रामचंद्र अवध के दुलारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे, जय जय श्री रामचंद्र अवध के दुलारे। हे अवध में आनंद भयो, जय सियावर राम की, हे अवध में आनंद भयो, जय सियावर राम की, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हे अवध में आनंद भयो जय रमैया राम, अवध में आनंद भयो जय सियावर राम, हे अवध में आनंद भयो जय रमैया राम, में आनंद भयो जय रमैया राम। अरे हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी। अवध में आनंद भयो जय रमैया राम की, आनंद भयो जय सियावर राम की, अवध में आनंद भयो, जय सियावर राम की, अवध में आनंद भयो, जय सियावर राम की। श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में। वो देख लो मेरे दिल के नगीनों में, देख लो मेरे दिल के नगीनों में, ये देख लो मेरे दिल के नगीनों में, देख लो मेरे दिल के नगीनों में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में, श्री राम जानकी बैठे हैं मेरे सीने में। सजा दो घर को गुलशन सा, को गुलशन सा, सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा। अवध में राम आए हैं, अवध में राम आए हैं, अवध में राम आए हैं, मेरे सरकार आए हैं, अवध में राम आए हैं, मेरे सरकार आए। अवध में राम आए हैं, मेरे सरकार आए हैं, अवध में राम आए, मेरे सरकार आए हैं। लगे कुटिया भी दुल्हन सी, दुनिया भी गुलशन सी, लगे कुटिया भी दुल्हन सी, दुनिया भी गुलशन सी। अवध में राम आए हैं, अवध में राम आए हैं,
अवध में आनंद भयो जय रमैया राम के अवध में आनंद भयो जय रमैया राम के अवध में आनंद भयो जय रमैया अवध में आनंद भयो जय रमैया राम के अरे घर घर में अब एक ही नाम जय जय श्री राम जय श्री हर घर राम में अब एक ही नाम अरे घर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले આ કોઈ ગાતા જ નથી નથી ગાતા? નથી ગાતા પાક્કું. હું કહું ને પછી ગાજો તમે અરે ઘર ઘર में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा क्या बोलेगा अच्छा હજી 50% હજી 50%. હાલો ભાઈ 100%. ભાઈઓ કોઈ બોલતા જ નથી એકલા ભાઈઓ બોલો અને બતાવી દે मेरे भारत का बच्चा बच्चा क्या बोलेगा હવે તમારો વારો તમે નહીં બોલો. मेरे भारत का बच्चा बच्चा क्या बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले ओ हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर हम हिंदू हैं बब्बर शेर जहाँ राम का जन्म हुआ है मंदिर वही बनाएंगे जहाँ राम का जन्म हुआ मंदिर वही बनाए घर घर में अब एक ही नाम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री घर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा क्या बोलेगा આ ફરી એકવાર. भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोलेगा रामचंद्र भगवान की जय આરતી કરવા માટે આખો પરિવાર બધા આવી જાઓ. સૌ સાથે મળીને ભગવાન રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યની આરતી કરશું. સૌ ભક્તજનોએ ભગવાનનો પ્રસાદ લઈ અને પછી જ જવાનું છે. ભગવાનનો પ્રસાદ લીધા સિવાય કોઈએ જવાનું નથી. પરમાર પરિવાર બધા જ હાથ અડાડી શકે, બધા આરતીમાં સહભાગી બની શકે છે. તો સૌ ભગવાનની આરતી કરવા માટે આવી જઈએ. આરતી. रामचंद्र भगवान की जय, भागवत भगवान की जय। अवाज ओछो। હાલો કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। ચરણ તણું શરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ
નયનમાં કાજળ કાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે આ કેડ કટારી ધનુષધારી રઘુવીરને શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન હું વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગ મુનિનું રૂપ જીવીને રાઘવને ઉરવાડું રે કાગ મુનિનું રૂપ લઈ રાઘવને ઉરમાડો રે સપરી થઈને સામે બેસી સપરી લઈને સામે બેસી મીઠા મીઠા બોર જમાડું રે વાલા કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે આ મંગલ મૂર્તિ રામની જોવે અંતરમાં ધારું રે મંગલ મૂર્તિ રામની જો અંતરમાં હું હરખાવું રે સીતારામના સેવક થઈને સીતારામના સેવક થઈને જીવન સફળ કરાવું રે વાલા કૌશલ્યા નાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની કૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરી સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમો જલૈનાશકલીકરણમ યાની કાની સપાપાની જન્માંતરિકૃતાની જ સ્થાની શર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે હાથ જોડી ભગવાન રામચંદ્ર ભગવાનને બધા ભગવાનને પહેલા આરતી આપી દો. તમે આરતી લઈ લો, પછી હાથ જોડી અને ઉભા રહ્યો અને ભગવાન શ્રી રામચંદ્ર પરિવારની આપણે પ્રાર્થના કરીએ. રામ રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામે નાભિયતાની સાચર ચમો રામાય તસ્મે નમઃ રામનાસ્તિ પરાયણમ પરતર રામસ્ય દાસોऽસ્મ્યહम् रामे चीतलयस्य भवतु मे रामाय तस्मै भो राम मोद्धर रामचंद्र भगवान की जय, भागवत भगवान की जय, सुखदेव जी महाराज की जय, परीक्षित महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय